ઓમ નમઃ શિવાય। હું બીનાબેન વ્યાસ બીનાસ કિચનમાંથી। શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો આપણે ફરાળી વાનગી બનાવીશું। ચાલો આજે આપણે ફરાળી દહીં વડા બનાવીએ। દહીં વડા બનાવવા માટે આપણે માપ એક સરખું રાખવાનું છે। આ 2 વાટકા મોરૈયો લીધો છે। આને મોરૈયો પણ કહેવાય, સામો પણ કહેવાય, ભગર પણ કહેવાય અને ફરાળી ચોખા પણ કહેવાય। 1 વાટકામાં 3 ચમચી સાબુદાણા નાખવાના। આ આપણે 2 વાટકી મોરૈયો લીધેલો છે તો આપણે 6 ચમચી સાબુદાણા લીધા છે। હવે આપણે આને પીસી લેશું। અને આપણે કરકરો રાખવાનો છે, ભાખરીના લોટ જેવો, એકદમ પાલિશ નથી કરવાનું। હવે આ આપણો લોટ તૈયાર છે, તમે જોઈ શકો છો। આ આપણે એકદમ ભાખરીનો કરકરો લોટ હોય એવો છે, એકદમ પાલિશ નથી કરવાનું। આને જેટલો લોટ હોય એટલું આપણે ડબલ પાણી લેવાનું છે। 1 વાટકો લોટ હોય તો આપણે 2 વાટકા પાણી લેવાનું છે। મારે 2.5 વાટકા જેવો લોટ થયો છે। એટલે હું 5 વાટકા પાણી લઈશ। આદું નાખીશું, જીરું એડ કરીશું થોડું। આમાં માપ પરફેક્ટ હોવું જોઈએ। જો તમારે પાણી વધુ થઈ જશે તો તમારે લોટ એકદમ ઢીલો રહેશે અને ગોળા નહીં વળે। હવે ફરાળમાં તમે જે નમક યુઝ કરતા હોય એ તમે નાખી શકો। હવે આ પાણી આપણે ઉકળવા દેવાનું છે। પાણી ઉકળે પછી તેમાં લોટ નાખીશું। એ ઉકળી ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે। હવે આપણે આમાં 1 ચમચી તેલ નાખવાનું છે। તેલ નાખવાથી આપણા વડા એકદમ સોફ્ટ સરસ થશે। આમાં આપણે બેકિંગ સોડા કે કાંઈ વાપરતા નથી, એટલા માટે આપણે તેલ નાખેલું છે। તેલ ન નાખવું હોય તમારે તો તમે ઘી પણ નાખી શકો છો। હવે આપણું આ પાણી ઉકળી ગયું છે। હવે આપણે તેમાં લોટ એડ કરીશું। આપણે આ બધો લોટ આમાં એડ કરી દીધો છે ધીમે ધીમે, એક સાથે એડ નહીં કરવાનો, નહીં તો ગાંઠા થઈ જશે। હવે આપણે આને હલાવવાનું છે। આ આપણે 7-8 મિનિટ સુધી હલાવતા રહેવાનું છે। આપણે જેવી રીતે ચોખાનું ઘઉંનું ખીચું બનાવીએ એ રીતનું જ છે। હવે આ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। લોટ સરસ શેકાઈ બફાઈ ગયો છે। હવે આપણે આને 5 મિનિટ માટે ઢાંકી દેશું। તમે જોઈ શકો છો ક્યાંય પણ ચોટતો નથી। જુઓ, આપણે વડા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે એને ઢાંકી દઈશું 5 જ મિનિટ ઢાંકવાનું છે, કારણ કે સામાન્ય ચડતા વાર નથી લાગતી। સાબુદાણા અને સામાનો આપણે ક્રશ કરી લીધા છે। હવે આ આપણો મોરૈયો ચડી ગયો છે। 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે તેને હલાવી લઈશું। જો ક્યાંય પણ પેનમાં ચોટતું નથી। બસ હવે આપણે આને ઠંડુ થવા દઈશું। હવે આ આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે અને આ મેં 4 બટેટાનો માવો લીધેલ છે। આપણે આને ખમણીને પણ માવો બનાવી શકીએ। હવે આમાં એડ કરીશું। હવે આપણે આ બધું બરાબર મિક્સ કરી લેશું। આ માવો તૈયાર છે। હવે આપણે આમાંથી નાના નાના ગોળા બનાવી લઈશું પાણીવાળો હાથ કરીને, જેથી ચોટે નહીં।
તમારે જેવડી સાઈઝના કરવા હોય એવડા તમે ગોળા બનાવો. જો આ ગોળામાં આપણે તિરાડ ના રહેવી જોઈએ. આવી રીતે આપણે બધા ગોળા તૈયાર કરી લઈશું. જો આપણા ગોળા હવે તૈયાર છે. હાથમાં આપણે લઈ લઈએ, જરાય ચીપકતા નથી. હવે આપણે આને ફ્રાય કરશું. એવું છે આપણે એમાં પહેલા હલાવી લઈશું. વડાને નાખીને તરત જ હલાવવાના નથી. આપણે તેલને જ હલાવવાનું છે, વડાને હલાવવાના નથી. હવે આપણા વડા તળાઈ ગયા છે, ગોલ્ડન રંગના તમે જોઈ શકો છો. અને આપણે હવે આપણે આને કાઢી દઈશું. ગોલ્ડન રંગના થઈ ગયા છે. આપણે આને ચપ્પુ અથવા સ્ટીકથી ચેક કરી લઈશું. જો આપણી આ સ્ટીક એકદમ સરસ બહાર આવી ગઈ છે, જરાય ચોટેલું નથી. એટલે આ વડા તળાઈ ગયા છે. હવે આપણે આને સર્વ કરીશું. આને આપણે 5 મિનિટ માટે ઠંડા પાણીમાં રાખવાના છે. આ 5 મિનિટમાં રાખ્યા હતા વડા હવે કાઢી લઈશું બારે. આ વડા આપણે સ્ટોર કરી શકીએ, એમને એમ ઘારેવડાની જેમ પણ ખાઈ શકીએ. અને લોટ આપણે જે બનાવ્યો હતો એ 2 મહિના સુધી આપણે ફ્રીજમાં રાખી શકીએ. હવે આપણે ગાર્નિશિંગ કરીશું. આ દહીં અમે મીઠું નથી કરેલું. તમે મીઠું દહીં ખાતા હોય તો આમાં દળેલી ખાંડ ઉમેરી શકો. અમે ચટણી વાપરવાના છે મીઠી, એટલે અમે મીઠું દહીં નથી કર્યું. દહીં નાખીશું, થોડુંક નમક નાખીશું ઉપરથી, ફરાળી જીરા, વાટેલા જીરા વગર દહીં વડા અધૂરા છે. મરી નાખીશું, મરી પાવડર છે. હવે આપણે લાલ મરચું નાખીશું. મીઠી ચટણી ઉમેરીશું. અને ગાર્નિશિંગ માટે મસાલા બી, શીંગ, દાડમના દાણા ઉમેરીશું. હવે આપણે કોથમરી નાખીશું ગાર્નિશિંગમાં. તો તૈયાર છે આપણા દહીં વડા. તૈયાર છે આપણા ફરાળી દહીં વડા. રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કે આના પછી કઈ ફરાળી વાનગી તમારે જોવી છે. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.